આજે આપણે ઘઉંના લોટમાંથી શીરો બનાવતા શીખીશું। જો આ રીતે બનાવીશું તો બિલકુલ શીરો આપણો ચીકણો નહીં થાય ને ઘી બધું એકદમ છૂટું પડી જશે। તો અમે એક નાની વાટકીના માપથી 1 વાટકી ઘી 1 વાટકી લોટ અને એને શેકવા રાખી દીધું છે। લોટ શેકાય ત્યાં સુધી આપણે ગરમ પાણી મૂકી દઈશું, કારણ કે શીરાની અંદર ગરમ પાણી આપણે નાખીશું। ગરમ પાણીથી શીરો આપણો બિલકુલ ચીકણો નહીં થાય। આ રીતે લોટ શેકાઈને પરફેક્ટ આ રીતે દાણેદાર થઈ જાય અને ઘી બધું છૂટું પડવા લાગે એ પછી આપણો લોટ શેકાઈને પરફેક્ટ છે। પછી આપણે એની અંદર થોડું થોડું કરતાં ગરમ પાણી નાખી દઈશું અને ગરમ પાણી નાખી અને એને હલાવીશું અને એને સીજવા રાખી દઈશું થોડીવાર। અને આ રીતે ઘી છૂટું પડે એકદમ બિલકુલ પછી જ આપણે એની અંદર ખાંડ એડ કરીશું। તે પહેલાં આપણે ખાંડ એડ કરવાની નથી, નહીં તો શીરો આપણો ચીકણો થશે। આ રીતે ખાંડ બધી હલાવી અને બધું મિક્સ કરી અને આપણે થોડીવાર એને સીજવા દઈશું તો શીરો આપણો સીજાઈ જશે ને ઘી બધું બહાર છૂટું પડી જશે। તો તૈયાર છે આપણો પરફેક્ટ શીરો। તમે પ્રસાદમાં કોઈ મહેમાન આવે તો આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।